નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। અમદાવાદમાં આવતીકાલે એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ યોજાવા જઈ રહી છે, જેને લઈને હવે જીએમઆરસીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે, એટલે કે 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આપને એ જણાવી દઉં કે કયા સ્ટેશન પરથી 10 વાગ્યા પછી તમે બેસી શકો છો। ક્રિકેટ લવર્સ માટે આ ખાસ ન્યૂઝ છે, કારણ કે મેટ્રો ટ્રેન મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી દર 8 મિનિટે ઉપલબ્ધ રહેવાની છે। રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે। હવે છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય કયો છે એ પણ આપણે જણાવી દઉં। રાત્રે 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે, જે આખા દિવસ દરમિયાન તમે કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશન પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકો છો, જેથી પરત ફરતી વખતે તમારે ટિકિટ માટે લાઇનમાં ના ઊભું રહેવું પડે। આ સિવાય મોટેરા સ્ટેડિયમ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રેગ્યુલર ચાલુ રહેશે, જેમાં કિયોસ્ક, ટોકન, વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઈલ એપથી અગાઉથી જો તમે ટિકિટ ખરીદેલી હશે તો રાત્રે 10 વાગ્યા પછી એ જે સમય લંબાવવામાં આવ્યો છે ત્યારે માન્ય ગણવામાં નહીં આવે। તો આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે। અગાઉથી તમે ટિકિટ લઈ શકો છો અને જે મોબાઈલ એપને એવી રીતે તમે જો ટિકિટ લીધી હશે તો એ રાત્રે 10 વાગ્યા પછી માન્ય નહીં રહે। તો મેટ્રો ટ્રેન દર 8 મિનિટે તમારા માટે દોડાવવામાં આવશે, જેથી કરીને ક્રિકેટ લવર્સને કોઈ તકલીફ ન પડે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।